નારી ગામ નજીક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર પલટી ખાઈ જવાની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવતી સહિત 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. ગત રાત્રિના વર્તેજ પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલી કારનો પીછો કરતા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર નારી ગામ નજીક રામાપીરના મંદિર પાસે ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના વ્હીલ સહિતના પાર્ટ્સ છૂટા પડીને હવામાં ફંગોળાયા હતા. કાર ચાલક કમલ પંડિત, અજય દલબીરસિંહ ગોરિયા, યોગેન્દ્ર રાજપૂત તથા રેણુબેન નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રેણુબેન ઉંમર વર્ષ 28 અને યોગેન્દ્ર રાજપૂતનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વિડીયો